સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે મિશન અજ્ઞાત શરૂ કર્યું છે। ઉમેદવારો સેટિંગ કરીને ફોર્મ પરત ન ખેંચે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના 20 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। સોમવારે રાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખ ઉમેદવારો સાથે ઊભા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ। કાલાવડ બાજુના એક ફાર્મ હાઉસમાં આ તમામ ઉમેદવારોને રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ પર સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી ઉમેદવારોનો તોડ તે માટે અજ્ઞાત ઉમેદવારો ન તોડે તે માટે અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાની પુષ્ટિ પણ કરી। રાજદીપસિંહ જાડેજાએ તો એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ સ્થાનિક પ્રશાસન અને પોલીસનો ઉપયોગ કરીને ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે। આ જ રીતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસે 40 જેટલા મજબૂત ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે। શહેરથી દૂર 11 જેટલા અલગ અલગ સ્થળો પર કોંગ્રેસના ઉમેદવારોને રાખવામાં આવ્યા છે। ઉમેદવારો માટે ખાસ સેફ હાઉસ બનાવીને કિલ્લેબંધી કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમના મોબાઈલ ફોન પણ જમા કરાવીને પરિવારજનો અને અન્ય લોકો સાથેની વાતચીત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉમેદવારોના સોશિયલ મીડિયા અને તેમના ઘર પર પણ નજર રાખવામાં આવી છે। દરેક ઉમેદવાર સાથે 2 ગુપ્ત શેડો કાર્યકર્તાઓને પણ તૈનાત કરાયા છે। વડોદરાના ડભોઈમાં પણ કોંગ્રેસે પોતાના 8 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા। વોર્ડ નંબર 3, 7 અને 5 અને 9ના ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। ફોર્મ પરત ખેંચવા માટે કોંગ્રેસ ઉમેદવારોને કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે તે માટે જિલ્લા કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે। એટલું જ નહીં, જે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે તેમના નામ પણ જાહેર નથી કરાયા।